મમ્મી પપ્પા આવી ગયા. કેમ પપ્પા તમે ટેન્શનમાં લાગો છો? કાંઈ નહીં બેટા, લેસન કર. હા નંદી, તું કેસી સાચી વાત છે. 2 દિવસથી મને એવું લાગે છે કે તારા પપ્પા ટેન્શનમાં હોય ને એવું લાગે છે મને. જા બેટા, તું અંદર જઈને લેસન કર. અમુક વાત નાના બાળકો બેઠા હોય ને ત્યારે ન કરાય, એના મગજ ઉપર અસર કરે. હું તમને સારી રીતે ઓળખું છું, તમારે કાંઈક ટેન્શન છે જ. હું તમારી પત્ની છું, તમે મને વાત નહીં કરો તો કોને કરશો? મારો અધિકાર છે ને તમને પૂછવાનો. તને તો ખબર જ છે હમણાં માર્કેટમાં કેવી મંદી હાલે છે, કામના કાંઈ ઠેકાણા છે નહીં. અમે ઘર ખર્ચ વધારે છે, એમાંય છોકરાઓની સ્કૂલ ખુલી ગઈ છે, એમના પાઠ્યપુસ્તક લેવાના છે, ચોપડા લેવાના છે, નોટબુક લેવાની છે. તમે ઘડીક બેસો, હમણાં હું આવું. આલ્યો, આ પૈસા સ્કૂલની ફી ભરી દેજો. આ પૈસા મને ખબર હતી કે તમે મને પૂછશો, પણ તમે જ્યારે મને ખરીદી કરવા પૈસા આપતા ને ત્યારે હું આ બચાવીને રાખતી. આલ્યો પપ્પા, અમારા પૈસા. તારા પૈસા? મેં તમારી બધી વાત સાંભળી. તમે જે મને બર્થડેમાં અને ભાગ ખાવા પૈસા આપતા હતા ને એ હું વાપરતી નહોતી, ભેગા કરતી હતી. આનાથી તમે મારી બુક અને પાઠ્યપુસ્તક લઈ લેજો. આવી સમજણ જો દરેક સ્ત્રીમાં હોય ને તો એ ઘર ઘર નહીં મંદિર બની જાય છે.